जय श्री कृष्ण विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 9 માં વિષય હિન્દી ભણીશું। એમાં 10મી કવિતા છે ભારત ગૌરવ। इनके कवि है मैथिली शरण गुप्त। गुप्त जी का जन्म सन 1886 ईस्वी सन में हुआ था और उनका निधन सन 1964 ईस्वी सन में हुआ था। तो आइए अब हम कविता के बारे में जानेंगे। प्रस्तुत काव्य भारत भारती से लिया गया है, जिसमें 3 खंड में देश का अतीत, वर्तमान और भविष्य चित्रित है। गुप्त जी ने भारत के अतीत का गौरवशाली चित्र प्रस्तुत किया है और इन्हीं विशेषताओं के आधार पर उसे विश्व के सिरमौर पद पर प्रतिष्ठित किया है। इस काव्य में कवि ने भारतीय सभ्यता और संस्कृति का गौरव गान किया है। इसके साथ साथ आर्यों के महान जीवन आदर्शों का चित्रण भी किया है। हवे आ कवितानी अंदर आपणो भारत देश भूतकाळमां केवो हतो, અત્યારે હાલ કેવો છે અને ભવિષ્યમાં કેવો હશે એના વિશેની વાત કરવામાં આવેલી છે। તો આવો જોઈએ આપણે। પહેલી કાવ્ય પંક્તિ છે, ભૂલોક का गौरव प्रकृति का पुण्य लीला स्थल कहा। એટલે કે આપણો ભારત દેશ છે એની વાત કરેલી છે। ભૂલોક का गौरव એટલે કે આ ધરતી, આ જમીન છે એમાં આપણો ભારત દેશ છે એ ગૌરવભર્યું સ્થાન મેળવે છે। प्रकृति का पुण्य लीला स्थल कहा એટલે કે પ્રકૃતિએ પોતાની લીલા બધી બાજુ વિખરાવી દીધી હોય એવું આપણને લાગે છે। ફેલા મનોહર ગિરી હિમાલય और ગંગાજલ જહા એટલે કે જે જગ્યાએ હિમાલય પર્વતમાંથી ગંગા જેવી પવિત્ર નદી વહે છે તેવો દેશ આપણો ભારત દેશ છે। संपूर्ण देशों से अधिक किस देश का उत्कर्ष है। बीजो एक प्रश्न कर्यो छे कि बधा ज देशों छे एनामांथी उत्कर्ष कोण थयेलो छे। उसका की जो ऋषि भूमि है वह कौन, भारत वर्ष એટલે કે એવો દેશ કયો છે કે જે જગ્યાએ ઘણા બધા ઋષિ મુનિઓએ જન્મ લીધો છે, તો એવો દેશ છે એ છે ભારત દેશ। બીજી કાવ્ય પંક્તિ છે, हाँ वृद्ध भारत ही संसार का सिर मोर है એટલે કે આપણું જૂનું ભારત હતું તેની વાત કરવામાં આવેલી છે। તો એની અંદર સરસ મજાના નીતિ નિયમો હતા, માણસો પણ સારા હતા, સારી જ્ઞાતિના લોકો પણ હતા, જેથી કરીને આપણો ભારત દેશની પ્રગતિ થઈ હતી। हाँ वृद्ध भारत ही संसार का सिर मोर है। सिर मोर એટલે કે આગળ પડતું, આપણે જેમ પાઘડીની અંદર પેલું છોગું હોય છે એ પ્રમાણે આપણે ભારત દેશ પણ બીજા બધા દેશો કરતાં ચઢિયાતો છે। ऐसा पुरातन देश कोई विश्व में और क्या और है એટલે કે આપણા ભારત દેશ જેવો સંસારની અંદર બીજો કોઈ દેશ છે ખરા। भगवान की भवभूतियों का यह प्रथम भंडार है એટલે કે જે જગ્યાએ ભગવાને પણ જન્મ લીધો છે एवो देश छे आपणो भारत देश। विधि ने किया नर सृष्टि का पहले यही विस्तार है એટલે કે વિધાતાએ પણ આપણા આ ભારત દેશની અંદર જ માણસનો જન્મ થયો હતો એવું કહેવામાં આવ્યું છે। વિધિ ને કિયા નર સૃષ્ટિ કા પહેલે યહી વિસ્તાર है એટલે કે આપણા મનુષ્ય જાતિ છે એનો જન્મ પણ આપણે ભારત દેશમાં જ થયો હતો એવું કહેવામાં આવે છે। ત્રીજી કાવ્ય પંક્તિ છે, यह पुण्य भूमि प्रसिद्ध है इसके निवासी आर्य है એટલે કે આપણા ભારત દેશની જે ભૂમિ છે, જમીન છે, એકદમ પવિત્ર છે, પ્રસિદ્ધ છે। इसके निवासी आर्य है એટલે કે આર્ય જ્ઞાતિના લોકો હતા એ લોકો પણ અહીંયા નિવાસ કર્યો હતો। विद्या कला कौशल सबके जो प्रथम आचार्य है એટલે કે આ બધી કળાઓ હતી, વિદ્યા કલા કૌશલ એના બધા જે આચાર્યો હતા એટલે કે જાણકાર માણસો એ પણ આપણા ભારત દેશના જ હતા। संतान उनकी आज अद्यपि हम अधोगति में पड़े हैं એટલે કે આપણે એ લોકોની જે સંતાન છીએ છતાં પણ
આપણે અધોગતિ તરફ જઈ રહ્યા છીએ. પ્રગતિ કરવી જોઈતી હતી પણ આપણે પ્રગતિના માર્ગે નહીં પણ અધોગતિના માર્ગે જઈ રહ્યા છે એવું આપણા કવિ શ્રી મૈથિલી શરણ ગુપ્ત આપણને સમજાવે છે. संतान उनकी आज यद्यपि हम अधोगति में पड़े पर चिन्ह उनकी उच्चता के आज भी कुछ है खड़े. પણ આપણા જે ઋષિ મુનિઓ હતા, આર્યો હતા, એમના ચિહ્નો એટલે કે એમની નિશાનીઓ આજે પણ આપણા દેશમાં જોવા મળે છે. તો આપણે એ નિશાનીઓને, એ ચિહ્નોને ઓળખીને આપણે એમના પગલે પગલે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણા દેશની પ્રગતિ પણ કરવી જોઈએ એવું આપણા કવિ આપણને સમજાવે છે. वे आर्य ही थे जो कभी अपने लिए जीते न थे. હવે આ આર્ય લોકો હતા એ પોતાના માટે જીવતા ન હતા પણ બીજાના માટે, બીજાના કલ્યાણ માટે જ જીવતા હતા. वे स्वार्थ रत हो मोह की मदिरा कभी पीते न थे. એટલે કે સ્વાર્થી બનીને પોતે સુખ ભોગ નહોતા કરતા પણ પોતાની પાસે જે પણ સુખ સંપત્તિ હતી એ બીજાના માટે વાપરતા હતા. વે સ્વાર્થ રત હો એટલે કે સ્વાર્થ વગરના થઈને મોહ કી મદિરા એટલે કે આ મોહ માયા છે એની મદિરા એટલે કે ભોગવતા ન હતા. પીતે ન થે એટલે કે બધી સુખ સુવિધા પોતે મેળવતા ન હતા, ભોગવતા ન હતા. સંસાર કે ઉપકાર હિત એટલે કે સંસારનો ઉપકાર એટલે કે સંસારનો ઉદ્ધાર થાય એ માટે જન્મ લે તેથી સભી એટલે કે સંસારનો ઉદ્ધાર થાય એ જ એમના જીવનનો ઉદ્દેશ્ય હતો. નિશ્ચેત હોકર કિસ तरह वे बैठ सकते थे कभी એટલે કે કોઈ પણ ક્રિયા કર્યા વગર, નિશ્ચેત એટલે કે ક્રિયા રહિત. આપણે એવા લોકોએ જન્મ લીધો તો કંઈક ક્રિયા તો કંઈક કામ તો કરીને જવું જ પડે ને. તો એ લોકોએ સારા એવા કાર્યો પણ કર્યા અને આપણા દેશની અંદર સુધારા વધારા પણ કર્યા હતા. તો પહેલાંના જમાનાના જે લોકો હતા એ બહુ જ સારા હતા. અત્યારના પણ સારા છે પણ અમુક દૂષણોના કારણે એ લોકોમાં આવા સારા એવા સંસ્કાર છે બહાર આવી શકતા નથી. તો આપણે પણ આપણા ભારત દેશનો ઉદ્ધાર થાય એવા કાર્યો આપણે કરવા જોઈએ એવું આપણને કવિ શ્રી મૈથિલી શરણ ગુપ્ત આ કવિતા દ્વારા સમજાવવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, નોટબુકની અંદર આ કવિતા, તેના શબ્દાર્થ અને સ્વાધ્યાય સારા અક્ષરે તમારે લખવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.